चिलका मेरे को लई दे अरे मने लई जाके मने लई जाके કોઈ વાંધો નહીં ને ખાઈ જા मने लई जा ખાઈ જા मने मने लई जाओ ऊपर 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 मने लई जाओ मने लई जा अरे हेड की हेड बुढ़िया हेड जल्दी હેડો હેડો તે પેલા નદીમ જવાનું જલ્દી હેડ ફટાફટ જલ્દી જાડો જલ્દી આપણે પેલો જલ્દી હેડો અરે જેરકા અરે રે થાકી ગયો ગુરુ ચેલો ને ગુરુજી થાકી ગયો છું અરે ગુરુજી થાકી ગયો છું હું તો વાઘ આવ્યો છે વાઘ વાઘ વાહ અરે ધોળા દાડા ના વાઘ અરે મને ખરા બફોરે આવી ગયો ખરા બફોરે આવી ગયો વાઘ તે નાઠા છીએ એમાં પણ આટલો બધો આવું શરીર છે ને વાઘના પાડીને બીવાય અરે અરે પણ તમે જોયો નહીં એટલે તમે એક વખત જોયા હો તો ખબર પડે પણ વાઘના પાડીને બીવાડા ઓહો વાઘના બાંધા આખો ડાખું પાડતો તો મોટો મોટો એક વખત ખબર પડે હા ખબર પડે તને જો બડા ધોકો લઈ જાવ ભાઈ ના ઘરે તમે જો. બાજી હેલો એ બાજી હેલો વાઘ એટલે હો ભક્તો બી હોય આ ના બી હોય અરે વાઘ એટલે હું ઈવન આવતા ઓલા શંભુ કાકા ને આવતા તો હું પાડીને બોઠા છે એ કાળો એટલે હેડકી હેડ પેલો હમણાં વાઘ ને હમણાં વાઘ એરો વાઘ ને ફાડી ખા વાઘ ને ફાડી ખા હે જલ્દી તાણ લાકડી લેતો જતા રે હુર કરીને એને તાણ હે જલ્દી સત પાવ હું કાળું ભંટ જેવું લાગે હલો વાઘ તો એક બોટે પડે ને હા આ તો કોઈ કાળું કાળું લોબા મોટાવાળું દેખાય એ ભાઈ હેડકી હેડ પેલો આવી ગયો છો બોડીઓ એકલો નતો પટ્ટી મારીને આવી ગયો તાણ વાઘની રેસ્તા એ ભાઈ હેડકી કાળો અરે બરાબર હું થયું લે શું થયું વાઘની રેસ્તા અલે એ શંભુ કાકા મને કાળો આ લાકડી લઈને પેલા જતા રહ્યા છે ફટ્ટુ એ ફટ્ટુ તું ભાગ અમે હાલ હમણાં પાડી દઈએ ભાઈ હેડજે આપણે કાળો હેડકી હેડ અને હોબલ જો આ જંગલ વિસ્તાર આવી ગયો અલે એ બરોબર બરોબર આ પડી લાગે આટલા બધા હાલ્યા અલે એ પેલો આવી ગયો ખાઈ ગયો દોડ દોડ કૂતરું અલે કૂતરું અલે કૂતરું છે હા ગુરુ હા ચલકા સારું કેવા કે આપણે બે જણા બસી ગયા સાચી વાત છે હો તો અમારે તો જંગલમાં તો તમારે તો ઘણા જાનવરો મળે છે અને આ તો જો આ તો જબર બીક લાગે એવું છે ને તમે જંગલમાં શું કરવા આયા હતા અરે પણ હું તો ભક્તિ કરવા આ તો પણ તો આયો હોય તો કેવું રહેવાયું ભક્તિ કરવી નહીં હોય તો આપણા સંસારમાં રહીને ઘેર જઈને ભક્તિ કરવાની હોય ઘેર જઈને તો ઘેર તો તકલીફ છે તાણે તો બહાર નીકળ્યો છું. તકલીફ તો હોય રહી હા. તકલીફ તો દરેક ને હોય છે એવું છે ઓહો ભક્તિ કરતા હોય કે ના કરતા હોય તો દરેક ને તકલીફ તો હોય જ છે ઘેર રહેવું પડે એમ હા પણ આપણે ઘેર રહીને ભક્તિ કરી હોય ને હા તો એરી હારી ઉગે એમ
હું ઘેરથી નીકળ્યો ને હા એ વખત ત્રણ પગારું એક ડોહું નીકળ્યું હા અને હિખરો એ ભમરાડું હતું કે હું તેમાં નહીં ટચી કહેતા આપણે તારે ચોક. એક તો તારા ગામમાં જે બેઠા ને તો આપણે કોઈ મેળો આવ્યો નહીં. તો તારા અપશકન કહેવાય એ રાય અપશગન કહેવાય ઓવા હા, એટલે એ હા. ભમરાળો જ કહેવાય ભમરાડો જ કહેવાય એટલે હવે હા. એને હવે આ મારું ઘર આવ્યું બાપજી હા હા રે, હા રે. હા? હા હા બે હાજો. અહીંયા હે ચિલકા હે રામ હા. હે રામ હે પ્રભુ હે પ્રભુ તારા જંગલમાં તો ના બે હાય હા તારા જંગલમાં તો ભક્તિ જ ના થાય એવું છે એમ એ કે? તારા તો જનાવર જ ઘણા પડ્યા છે કે હા. એટલે બે હાય જ ના ઓ તો અમારા મોટો મોટો જંગલ ખરો કે બાપજી હવે એટલે આમાં તો ઘણા નાગા બાવાય જતા રહ્યા હોય છે હા ઓવા તો કોઈ રહી શકતું જ નહીં ને તાર હું તો વળી કીધું ભક્તિ કરું કે તારા જંગલમાં ના. એ શાંતિ છે ભક્તિ કર્યું ખાવાય મળશે તા મને તો બાપજી એમ લાગ્યું કે તમારા પેટમાં કોઈક દગદગો લાગે છે અલા ભાઈ દગ દગો હું તો વળી કીધું ભક્તિ કર્યું શાંતિ યાર હા. તે કોઈક બાળ્યા ખાવાય આલવા આવશે ના આ તો મારો કેવું છે હા કે તમારા પેટમાં દગદગો એટલે તમારા આવું બધું કે હું તો ઘેર એ વત તો સારું હું તો આમ જે વત તો સારું પણ હાથમાં માળા પેટમાં લાળા પછી એ ભગવાન પછી મળે હાર ચાને હવે હું તો મારા ઘેર જ જતો રહું મારા ઘેર જે કહેવું હોય કી મને ઘેર રહેવું સારું ઘેર જ રહ્યો ઘેર બેસી રહ્યો આ ડોશી મરી જઈ ને આ છોકરા મને લાકડી આવતા નહીં ને મારા હાથમાં શિકાર હું આવ્યું છે આવું આ કોણ આવે છે વળી પાછા પેલા ભગત વાળા લાગે પાછો આ ભમરાળો ચોથી હોમ જશો હું તો જોતો ભક્તિ કરવા એ ઠેકાણું ના પડ્યું હવે ઘેર જાતો હોમો જતા મારે ઘેરે કહેતો ઠેકાણું પડવાનું નહીં એવું મને લાગે છે કહેતા કોણ છે આ આ પાછો ઓળખાતો જ નહીં. એક તો મને શું કેવું મારે શું છે ઓહો આ ભગત છે ઓવે કો શું જો છો હા પાછા છો જાતો હું ઘેર જાઉં છું શું જાતો હું ઓ બાહું છે ખબર હે હા આ રસ્તો ભૂલી જશો ના ડોશી મરી જઈ છે મારે હા તે આ છોકરો તો કોઈ ટેકો બેકો કરતા નથી પણ આ શિકાર મારા હાથમાં શું આવ્યું છે હજી કોઈ ખાવા આલી છે કે મને એક કામ કરો ને હા ઘેર મૂકી દો કે હા મૂકી જાઉં હે હોવે લે હાલો કે મને લે મૂકવા આવો કે ઉતાળા હેડ જો હે હેડો મને તો ટાટા છે ગાલી જ ગયો તે વળી પાછા જ ના વળી ભક્તિ કરો શો જ ભા ડોહો શો જો આ ભગત શો જ આ મૂકવાની આવતો છે ને ભક્તિ કરે છે અને આ છોકરા કોઈ કોમના નહીં દફા દેતાના ઘેર જતો રહો આસ્તા જતો રહ્યો લાકડીને ટેકે ટેકે એટલે આ પાછું આ ડોહું મને મળ્યું તે આખે તો કહું પહેલા વખત મળ્યું તો ભક્તિ કરતો ભૂલી ગયો વાઘ મળ્યા હલકો વખત એક વખત જાતો તો તાણે મળ્યો છે પાછો વળ્યો હવે પાછો ઘેર જાઉં છું હલકો વખત હોવું પડે કોક તો કોક તકલીફ જબર થાય મને